કેટલા બધા એવા લોકો કે જેને આપણે આટલા વર્ષોથી મળ્યા નહોતા, એ બધાને આપણે પાછા મળ્યા. કેટલા બધા સગાઓને વર્ષો પછી જોયા, કેટલા બધા ઓળખીતા પાળખીતા બાળપણની બેનપણીઓ જેની સાથે મોટા થયા, એ બધાને ફરી મળવાનો આ પ્રસંગ જેમણે ઊભો કર્યો એ રજત જયંતિ મહોત્સવની ટીમ, એ લોકોના આયોજકોને સાચે અભિનંદન આપવા પડે. હવે સમય એવો છે કે બધા ફેસબુક પર જ એકબીજાને મળી લે છે, નહીં તો વોટ્સએપ કરી નાખે. ફોન આમ જુઓ ને તો બહુ ફાયદાકારક છે. તમે જ્યાં હો ત્યાં તમને ફોનથી મળી શકાય, વાત કરી શકાય. આજથી 10-15 વર્ષ પહેલાં કોઈકે એમ કહ્યું હોત કે આવા ફોન આવશે જેમાં ક્યાંય કશે કનેક્શનની જરૂર નહીં પડે. સૌથી પહેલાં કાળા ચકરડા હતા, જે લોકોને યાદ હશે, બધાને યાદ હશે કે કાળા ફોન હતા અને ચકરડું તમે એમ કર કર ઘુમાવો એનો અવાજ આવે. એ પછી પુશ બટન ફોન આવ્યા. પુશ બટન ફોન પછી કોર્ડલેસ ફોન આવ્યા. અને પ્રમોદ મહાજનનો પહેલો ફોટો છપાયેલો સેલફોન સાથે મુંબઈમાં, અને ત્યારે બધાને એમ હતું કે આ તો બહુ મોંઘા હશે, આ કંઈ આપણને પોસાશે નહીં, આ ફોન તો કેવી રીતે આપણે અફોર્ડ કરીશું. પણ હવે સમય એવો છે કે ઘરમાં કામ કરવાવાળા એ ફોન લઈને આવે છે, અને આપણે એની સાથે વાત કરીએ કે કંઈ હોય તો કે તમારા પતિ જાય એટલે મિસ્ડ કોલ મારી દેજો. અમારા અમદાવાદમાં તો મિસ્ડ કોલનું બહુ મહત્વ છે, પૈસા ના લાગે ને. હમણાં જ મને કહ્યું કે અમદાવાદનું પાણી તો હજી કોઈને પરખાયું નથી એમ. એક માણસ ટ્રેનમાં જતો તો રાત્રે, તો ટ્રેનમાં અંધારું, એને ખબર ના પડ્યું કે કયું સ્ટેશન આવ્યું. એટલે એણે કહ્યું, ત્યાં ચા વાળો એને ચા આપવા માટે બૂમો પાડતો તો, ચા 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 ચા. એટલે એણે પૂછ્યું કે ભાઈ કયું સ્ટેશન આવ્યું? તો કે 25 પૈસા આપો તો કહું. તો કે સમજી ગયો, અમદાવાદ આવ્યું. એટલે અમદાવાદ તો તમે જે કીધું એવું જ છે કે અમદાવાદનું પાણી એમ સહેલાઈથી પરખાય એમ નથી. મજાની વાત એ છે કે આટલા બધા લોકો જ્યારે ભેગા થાય એક ગામમાં, બધા બેંગ્લોરથી, મુંબઈથી, ભુજથી, ક્યાં ક્યાંથી બધા આવ્યા છે. મને કહ્યું કે 25 વર્ષ પહેલા મંદિર સ્થપાયેલું, લક્ષ્મીનારાયણનું મંદિર. લક્ષ્મીનારાયણની મજા એ છે કે પહેલા લક્ષ્મી છે પછી નારાયણ છે. તમે શ્રી હરિ બોલો તો પહેલા શ્રી છે પછી હરિ છે. તમે રાધા કૃષ્ણ બોલો તો પહેલા રાધા છે પછી કૃષ્ણ છે. આપણને કથા પૂરી થાય કે કોઈ પણ અધ્યાય પૂરો થાય તો શું કે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પહેલા કોનું નામ આવે? પાર્વતીનું, પછી મહાદેવ. આપણા ઘરોમાં છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ તો આપણને સમજાય કે સ્ત્રીઓએ એવું નક્કી કરી લીધું છે કે અમારાથી કશું થશે જ નહીં. કેટલી બધી સ્ત્રીઓને હું મળું એમ કે બેન અમે તો કશું કર્યું નહીં, અમે તો કમાયા નહીં, અમે તો કંઈ કામ ના કર્યું. મારે બધી સ્ત્રીઓને પૂછવું છે જે અત્યારે 50, 55, 60 વર્ષની છે, જેમને લાગે છે કે નોકરી ના કરી, કંઈ કામ ના કર્યું, ઓછું ભણ્યા, એ બધી સ્ત્રીઓને મારે પૂછવું છે કે આ દેશમાં 2 સરસ નાગરિકો આપ્યા છે તમે, ઓછામાં ઓછા 2 મજાના છોકરાઓ ઉછેર્યા છે, સારા માણસો મોટા કર્યા છે, તો તમે આ દેશ માટે કેટલું બધું કર્યું છે. આપણે ગૃહલક્ષ્મી શબ્દ વાપરીએ છીએ, કેટલો સરસ શબ્દ છે. ઘરની લક્ષ્મી, નગર લક્ષ્મી હોય, અમારે ત્યાં ભદ્રકાળીનું મંદિર છે, અહીંયા લક્ષ્મીનારાયણનું મંદિર છે, એ ગામની લક્ષ્મી હોય, પણ એવી ઘરની લક્ષ્મી હોય. અને ઘરની લક્ષ્મી આપણને જ્યારે પરણીને આવે વહુ ઘરમાં, ત્યારે આપણે બધા આમ જુઓ ને તો એની પાછળ લાગી જઈએ. એક સાદો ફોન ખરીદ્યો હોય ને, એમાંય આપણને કહે લોકો કે આ ડેટા એક ફોનમાંથી બીજા ફોનમાં ટ્રાન્સફર કરો ને તો વચ્ચે એને અડતા નહીં, નહીં તો ફોન હેંગ થઈ જશે. નવો ફોન લીધો હોય એમાં તમે બધું નાખતા હો તો તમને કહે કે આને વચ્ચે ના અડતા. પેલી છોકરી એના ઘરની કેટલી બધી 24 વર્ષની 25 વર્ષની મેમરી લઈને આવી છે, કેટલી સ્મૃતિ છે એની, એ બધું લઈને આવી છે. આપણે બીજા જ દિવસથી શું કહીએ, અમારે ઘેર ને તમારે ઘેર. એક વહુ હતી, પરણીને આવી અને ઘેર પગ ફેરો કરવા ગઈ એટલે માને કહ્યું કે અમારી સાસુ તો બહુ જ નકામી છે,
હું એને મારી નાખીશ. એટલે માએ કહ્યું કે જોજે એવું કંઈ કરતી તું જેલમાં જઈશ. એક કામ કર, આ પાવડર લઈ જા, થોડો થોડો રોજ એના ખાવાનામાં નાખજે, 6 મહિનામાં પતી જશે. માને તો મજા પડી ગઈ કે આ છોકરીને મેં પાવડર આપ્યો. છોકરીને થયું કે વેરી ગુડ, આ મને રસ્તો જડી ગયો મારી સાસુને પતાવવાનો. એટલે એને તો સરસ મજાનું ખાવાનું બનાવવા માંડ્યું રોજ, કે ખાય ને તો વધારે પાવડર નાખી દેવાય. સરસ ખાવાનું બનાવે, લાડથી ખવડાવે, પ્રેમથી જમાડે, મમ્મી લો મમ્મી લો, મમ્મી ચા કરી આપું, મમ્મી આમ કરી આપું. ને એને એમ થયું કે હવે 6 મહિનામાં જવાની જ છે ને, સારી રીતે વર્તો ને, આપણે ક્યાં ઝઘડા કરવા. 6 મહિના પૂરા થયા ત્યાં સુધીમાં તો સાસુ વહુનો પ્રેમ ખૂબ થઈ ગયેલો. કારણ કે સાસુને થયું કે આટલી પ્રેમાળ વહુ છે, એટલે સાસુએ બહુ પ્રેમ બતાવવા માંડ્યો. એટલે છોકરી એની મમ્મી પાસે ગઈ અને જઈને કહે કે મમ્મી, મારી સાસુ તો સારી છે, કંઈ થાય એવું નથી, આ પાવડરની કંઈ દવા ના થાય, મરી જ જશે. એટલે એની મમ્મીએ કહ્યું કે બેટા, મેં તો તને સાદો હોમિયોપેથીનો પાવડર આપ્યો તો આમાં કંઈ નહીં થાય. મારે તને એટલું જ શીખવવું હતું કે તું પ્રેમથી વર્તીશ ને તો બધા પ્રેમથી વર્તશે. આપણે બધા જ્યાં પહોંચ્યા છીએ ને, તમે જુઓ ફેસબુક ઉપર બધા ફોટા અપલોડ કરે. બહારગામ લોકો એટલે નથી જતા કે એમને એમના પરિવાર સાથે સમય ગાળવા મળે. બહારગામ એટલે જાય છે કે ફેસબુક પર ફોટા મુકાય. લગભગ બધા લોકો જે કરે, જ્યાં જાય, જે ખાય, જે પીએ, જે પહેરે, બધું ફેસબુક ઉપર ચડાવે. દરેકે દરેક માણસે જોવું હોય કે ના જોવું હોય એને ટેગ કરે, એટલે તમારા ફોનમાં ઉતરવા માંડે. તમને જોવું છે કે નથી જોવું, જાણવું છે કે નથી જાણવું, એ જાણ્યા વિના બધા તમને મોકલે. અને બીજી તરફ આપણે શું કહીએ, પડોશી આપણને કંઈ પૂછે કે ક્યાં જઈ આવ્યા, શું કરો છો, તો તરત કે પંચાયત બહુ કરે છે. મમ્મી પપ્પા પૂછે કે બેટા ક્યાં જાય છે, કેટલા વાગે આવશે, તો તરત કે આ પંચાયત કરે છે, પૂછપૂછ કરે છે, માથું ખાય છે. તમે તમારી મેળે તમારી અંગત જિંદગીની નાનામાં નાની વાત ફેસબુક પર ચડાવો એનો વાંધો નહીં, પણ તમને તમારા અંગત લોકો, સ્નેહીઓ, સ્વજનો કંઈ પૂછે તો આપણને શું લાગે, પંચાયત કરે છે, લોહી પીએ છે, પૂછપૂછ કરે છે, માથું દુખાડે છે. આ નવા જમાનાના જેટલા છોકરાઓ છે, હવે હું કંઈ જૂના જમાનાની જ કહેવાઉં, આજે નવા છોકરાઓ છે ને એ બધાની મજા એ છે કે આમ બહુ પ્રામાણિક છે. એમના મનમાં જે હોય ને એ તમને કહી દે, બહુ લાંબુ ટકાવે નહીં. તમે એને એમ કહો કે લગ્નમાં આવવાનું છે, આ ગામનો દાખલા તરીકે ઉત્સવ છે, ચલો આવવાનું છે, એટલે કે અમે ત્યાં આવીને શું કરીએ, અમને કંટાળો આવે. એટલે તમે કહો કે ભાઈ હું જે કરું એ તમે કરજો, ચલો માંડ માંડ સમજાવીને લાવો. તો અહીંયા આવીને તમે કહો ને કે બેટા સરખું જીન્સ આખું પહેર, સારું ના લાગે બધા જુએ તો, કે ના હું બરમુડા પહેરીશ, અડધી ચડ્ડી પહેરીને ફરે. તમે એમને કંઈ બી સમજાવો એ સાંભળે નહીં. પણ આ પેઢીની મજાની વાત શું છે ખબર છે? આ પેઢી પાસે ખૂબ માહિતી છે, ખૂબ ઇન્ફોર્મેશન. ફોન ઉપર આમ આમ કરીને તમને બધું શોધી આપે. આટલું નાનું 2-2.5 વર્ષનું છોકરું હોય એને તમે ફોન આપો, તમને તમારા ફોનમાં ખબર નહીં હોય ને બધું એ શોધી આપશે. આ ટેકનોલોજી છે. આપણે આ ટેકનોલોજીને આટલી સરસ રીતે સમજી શકતા નથી, પણ આપણી પાસે અનુભવ છે. વિચાર કરો કે એક પરિવારમાં ટેકનોલોજી અને અનુભવ બે ભેગા થઈ જાય તો એ પરિવાર ક્યાં પહોંચે? નવા જમાનાના બાળકો પાસે ટેકનોલોજી છે અને જૂના જમાનાના પિતા પાસે, દાદા પાસે, કાકા પાસે ટેકનોલોજી છે. હમણાં જ મને વંદના બેને કહ્યું કે અમે 10-12 માણસનું કુટુંબ ભેગા રહીએ છીએ. આજે રોકવી હોય તો વહુને દરેક વાતમાં રોકી શકાય, પણ એમણે એટલા આનંદથી કહ્યું કે દેવજીભાઈ મને એટલું પ્રોત્સાહન આપે છે, મને આગળ વધવાની પૂરી તક આપે છે. હમણાં અમે આવતા હતા ત્યારે હિતેશભાઈએ કહ્યું કે પાટીદારો માટે પાલનપુર એ સાવ જુદું જ ગામ છે, સાવ જુદો જ વિચાર, જુદી જ સોચના લોકો છે. ત્યારે તમને એમ થાય કે ખરેખર આ જગતમાં એવું નથી કે બધા જ જૂનવાણી છે, બધા જ આવા છે, બધા જ આવા છે. આપણે બધા આપણી સોચ કેવી રીતે બદલી શકીએ એ સવાલ બહુ અગત્યનો છે. કેટલા બધા લોકો મને એવું કહે છે કે બેન તમે બંને કેવી રીતે કરો છો, તમે બહારનું કામ કરો છો અને તમે ઘરનું કામ કરો છો. મારા પરિવારની પણ હું કાળજી રાખું છું. મારા સસરા હમણાં ગુજરી ગયા તો અમારા ઘરમાં 10 દિવસ સળંગ 20-25 માણસ જમ્યા. ત્યારે મને એવું યાદ નથી આવ્યું કે હું વક્તા છું, મારે જવાનું છે, મારે કામ છે. ત્યારે હું એ ઘરની વહુ છું. એ દિવસોમાં મારે બીજું કંઈ વિચારવાનું હોય જ નહીં.
આજે સવારે જેમ કે હું અહીંયા આવી તો મારા દીકરા માટે બ્રેકફાસ્ટ બનાવી, કોફી બનાવી, ફ્રીજમાં મૂકી, વોશિંગ મશીનમાં કપડાં નાખી, ઘર ચોખ્ખું કરીને નીકળ્યું. એક સ્ત્રી ઈચ્છે ને તો આ બધું કરી શકે, કારણ કે એક સ્ત્રીને ઈશ્વરે સોલિડ કોઠા સૂજ આપી છે. તમે જુઓ, એ 500માંય ઘર ચલાવે, 5000માંય ચલાવે, 5 લાખમાંય ચલાવે. માટે પાર્વતીનું નામ શિવ પહેલા છે, માટે લક્ષ્મીનું નામ નારાયણની પહેલા છે, માટે શ્રી હરિ કહેવાય છે. કારણ કે સ્ત્રી આગળ હોય ને સાહેબ તો બધું જોરદાર કામ થઈ જાય. તમે જુઓ, બધે ક્યાંય પણ ઘરમાં કંઈ પણ કામ કરવાનું હોય, આમ બધી બિચારી સ્ત્રીઓ કે અમને તો કોઈ પૂછતું નથી, અમને તો કોઈ આપતું નથી, અમને તો કોઈ કહેતું નથી, ઘરમાં બધું પુરુષો જ નિર્ણય કરે છે. પણ કબાટની ચાવી કોની પાસે રહે છે? પુરુષો બધા પૈસા લાવીને કોને આપે? પત્નીને. મૂક. અને પછી બહાર જવું હોય, કોઈને આપવાના હોય, પૈસા માગે કે ભાઈ 2 લાખ રૂપિયા કાઢી આપજે, એટલે કે કેમ? એના પૈસા એ માંગે તોય પત્ની પૂછે કે કેમ? તો કોનું રાજ ચાલે છે? કો મને. ઘરમાં શું બનશે કોણ નક્કી કરે? પત્ની. લગ્નમાં જવાનું હોય, ચાંદલો કરવાનો હોય, એટલે પૂછે કે કેટલો કરવાનો? એટલે હસબન્ડ કે, પતિ કે 501 કરીએ, કે હોતો હશે એટલો બધો? એટલે પછી કે તો કેટલો? 101 કે એટલો ઓછો હોય? ખરેખર તો કવર બની ગયું છે, ચાંદલો લખાઈ ગયો છે, તમને આગળ પાછળ કરીને ત્યાં લઈ આવવાના છે. નક્કી આટલું જ કરવાનું છે. તમે એ આંકડો બોલો ત્યાં સુધી તમને આગળ પાછળ કરીને લઈ આવવાના છે. સ્ત્રીમાં સમજ છે, આ આવડત છે. કેટલા બધા ઘરોમાં 5:30 પત્ની ફોન કરે, શું બનાવું? એટલે પતિ કે પાવભાજી બનાવો. તો કે અત્યારે શાક લેવા કોણ જાય? તો કે તો હાંડવો વઘાર દે, કે તો સવારે પલાળવું પડે. તો છોલેપુરી બનાવો, એટલે કે ચણા તો સવાર પલાળવા પડે. ધીરે 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 લઈ આવે તમને. ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને શાક સમારાઈ ગયું છે. એણે નક્કી જ કરી લીધું છે શું બનાવવું છે. આ તો ખાલી તમને પૂછે એટલે તમને સારું લાગે કે તમને પૂછ્યું. એક દિવસ એક પતિ પત્નીને બહુ ઝઘડો થયો. પતિએ તમાચો મારી દીધો, થડાક. એટલે પત્ની ગુસ્સે થઈ ગઈ કે તું મારે છે? પતિએ કીધું મરી ગયા. એટલે કે હોય ગાંડી, આ તો મારો પ્રેમ છે. એટલે પત્નીએ બાજુમાં પડેલી લાકડી લીધી, પતિને જુડી નાખ્યો અને પછી કહ્યું કે જો એવું નહીં, ખાલી તમે જ પ્રેમ કરો એવું ના હોય, હુંય કરું. સ્ત્રીમાં આ આવડત છે, પોતાની વાત એવી સરસ રીતે કહી શકે. પણ મજા શું છે ખબર છે? હમણાં એક જોની લીવરના કાર્યક્રમમાં હું ગયેલી. જોનીભાઈએ બહુ સરસ વાત કરી. જોની લીવરને ઓળખો છો બધા? એમાં એમણે સરસ એક વાત કરી કે મારી પત્ની બહુ રૂપાળી છે, કાળા ભમ્મર જેવા વાળ, તગતગતી સફેદ ગોરી ચામડી, 2 સરસ મજાની આંખો, આમ કોતરી કાઢ્યું એવું નાક, એની નીચે 2 પરવાળા જેવા સરસ હોઠ, આમ તમે હશે તો દાંત મોતી જેવા, એવા સરસ. પણ એની પાછળ એક જીભ આપીને ભગવાને જે ત્રાસ વર્તાવ્યો છે. આપણા બધાનો, મારો એવો પ્રોબ્લેમ હશે. આપણા સ્ત્રીઓનો પ્રોબ્લેમ એ છે કે આપણે જે નથી કહેવું ને એ આપણે કહીએ છીએ, અને જે કહેવાનું છે ને ખરેખર એ તો કોઈ કહેતું જ નથી. તમે વિચારી જોજો મારી વાત ઉપર. ગુસ્સે થઈએ ને એટલે આપણને ખબર જ ના પડે કે આપણે શું બોલીએ છીએ. કેટલી બધી સ્ત્રીઓનો એવો પ્રશ્ન છે કે આપણે ગુસ્સે થઈએ એટલે આપણને સમજણ જ ના પડે કે આપણે શું કીધું ને કેમ કીધું. અને એનો સૌથી મોટો દાખલો કોણ? દ્રૌપદી. જ્યારે એના મા બાપે, એના પિતાએ મત્સ્યવેદ નક્કી કર્યો ત્યારે દ્રૌપદી એવું ના કીધું કે ના હું નક્કી કરીશ, તમે કેમ નક્કી કરો છો મારો વર? પછી સાસુએ જ્યારે એમ કીધું કે ભિક્ષા છે વહેંચી લો 5 જણા, ત્યારે ના કીધું કે હું તો વ્યક્તિ છું, વસ્તુ નથી ભાઈ, એવી રીતે નહીં વહેંચાઉં. ત્યારે બોલવાનું હતું, ત્યારે જીભ ખોલવાની હતી, ત્યારે પોતાના માટે દલીલ કરવાની હતી, ત્યારે ના કરી. પણ જ્યારે દુર્યોધન આવ્યા, જળનું સ્થળ ને સ્થળનું જળ જોયું, ત્યારે શું બોલ્યા દ્રૌપદી? આંધળાના તો આંધળા જ હોય. ત્યારે બોલવાનું નહોતું, ત્યારે ચૂપ રહેવાનું હતું. આપણે બધા આવું કરીએ છીએ. ખરેખર જ્યારે કોઈનો આભાર માનવાનો હોય, જ્યારે એમ કહેવાનું હોય કે તમે બહુ કર્યું અમારા માટે, જ્યારે વખાણ કરવાના હોય પોતાના પરિવારના, સાસુ સસરાના, પતિના, ત્યારે આપણે બોલતા. પણ ફરિયાદ કેટલી મજાથી કરીએ છીએ.
એ તો એવા જ છે ને ટાઈમસર આવતા નથી, આવે તો ફોન ઉપર હોય છે, આખો દિવસ આમાંથી ઊંચા જ નહીં આવવાનું, હું કેટલું વૈતરું કરું, હું તો થાકી જાઉં છું. તમે વિચારી જુઓ કે જેટલી સ્ત્રીઓ 50 વર્ષની ઉંમરે ફરિયાદ કરે છે, બધી કરે છે, મેં તો વૈતરું કર્યું, મેં તો તમારું આમ કર્યું, મેં તો તમારું તેમ કર્યું, હું તો થાકી ગઈ ને હવે મારા પગ દુખે છે ને હવે મને આમ થાય છે. કોઈ પુરુષ 50 વર્ષે એમ કહે છે કે હવે હું કાલથી કામે નહીં જાઉં, મેં બહુ વૈતરું કર્યું? સાંભળ્યું કોઈ દિવસ આવું કે કોઈ પુરુષ એમ કે હવે કાલથી હું નહીં કમાઉં, મેં 50 વર્ષ બહુ કામ કર્યું, હવે બીજા લોકો કરે? જે પુરુષ ઘર બાંધે છે 2 બેડરૂમનું, 3 બેડરૂમનું, 4 બેડરૂમનું, એ પુરુષ ઘરમાં કેટલા કલાક રહે છે? કોઈ દિવસ કોઈ સ્ત્રીએ એવું વિચાર્યું છે કે મોટા ભાગના પુરુષો જે ગામમાં નાની જગ્યાએ ભુજમાં રહેતા હશે એમની વાત જુદી છે, પણ જે બેંગ્લોર રહે છે, મુંબઈ રહે છે, મોટા શહેરોમાં રહે છે, એ જિંદગીના 40 વર્ષ ટિફિનમાંથી ખાય છે. તમે ગરમ જમી શકો, તમારો પરિવાર ગરમ જમી શકે, તમારા પરિવારને સગવડ મળે, સંતાનો સારી રીતે જીવી શકે, એને માટે એક પુરુષ કેટલી સ્ટ્રગલ કરે છે, કેટલો સંઘર્ષ. સવારે 9 થી 9 જે પુરુષો કામ કરે છે એને કોઈ દિવસ કોઈ પત્નીએ એમ કહ્યું કે થેન્ક યુ યાર, તમારો બહુ આભાર કે હું આવી સારી જિંદગી જીવી શકી. આ દાગીના, આ સાડીઓ, આ ઘર, આ સલામતી, આ પ્રેમ, આ સન્માન, આ સંતાનો, બધા માટે તમારો આભાર. આવું આપણે કોઈ દિવસ આપણા જીવન સાથીને કહીએ છીએ? ઉલટાની જ્યારે તક મળે ત્યારે કે એ તો એવા જ છે ને, એમને તો ખાવાનું ઠેકાણું નહીં ને, હું ના આવું તો પીરસે નહીં ને, બોલો આવું કરે, આવી રીતે કરે ને, મને આમ કરે ને. અને જેટલી પત્નીઓ ફરિયાદ કરતી હોય ને એને તમે પૂછો ને કે છૂટાછેડા જોઈએ છે તો કે ના, છૂટા નથી પડવું, જોડે રહેવું છે પણ ફરિયાદ કરવી છે. એને બદલે આનંદથી જોડે ના રહીએ. આપણા જીવન સાથીમાં શું સારું છે એ શોધી કાઢીએ. દરેકમાં કંઈ સારું હોય. ઘણી પત્નીઓ કહે કે બીજાની જોડે તો બહુ હસી હસીને વાત કરે છે. એ બધી પત્નીઓને મારે પૂછવું છે કે બીજાની જોડે છણકા કરાય? તમે વિચારી જુઓ કે તમારા હસબન્ડ, તમારા પતિ કોઈ અજાણ્યા બેનની જોડે છણકો કરીને કહેતા હોય કે તમે લીલી સાડીમાં જરાય સારા નથી લાગતા, તો તમને ગમશે? એ તમને કહી શકે કે આવો રંગ ના પહેર, આમ ના કર. અંગત કોને કહેવાય? પોતાનું માણસ કોને કહેવાય? કે જે મન ખોલીને આપણી સાથે વાત કરે. આપણે પણ બીજાની જેમ બીજાની સાથે હસીને વાત કરે છે એટલે આપણી સાથે હસીને વાત કરે, તો એના મનની વાત ક્યાં કરે? હું એવા કેટલા બધા પુરુષોને ઓળખું છું કે જેમને બ્લડ પ્રેશર, હાર્ટ એટેકની બીમારી એટલા માટે થઈ છે કે એમણે કોઈ દિવસ જિંદગીમાં મન ખોલીને વાત જ નથી કરી. એમની તકલીફ એણે અંદર જ દબાવી રાખી છે. જીવન સાથીનો અર્થ શું? જે સાથે સાથે ચાલે જીવનભર. આમાંથી કેટલા લોકો પરણેલા છે? હાથ ઉઠાવો. કેટલા લોકો વિધિસર પરણેલા છે? વેરી ગુડ. આમાંથી કેટલા લોકોને સપ્તપદીના 7 વચન ખબર છે? હવે તમારા માટે તાળીઓ પાડો. મારે માટે બહુ પાડી. મહારાજ શું બોલ્યા, કોણ આવ્યું તું, કોણ નહોતું આવ્યું, કોણે ઝઘડા કર્યા, કેટલો દાગીનો કર્યો, કેટલી સાડી કરી, કોને કેટલું ઓછું કર્યું, આ બધું આપણને યાદ છે. પણ આપણે જે વચન આપીને પરણ્યા એ મુખ્ય 7 વચનો સાંભળવાની આપણે તસદી લીધી નથી, વાંચવાની આપણે તસદી લીધી નથી. આ મજા છે આપણા પરિવારોની. હમણાં વચ્ચે એક દિવસ એક બહુ જાણીતા કવિ છે, એમની સાથે હું પ્રવાસ કરતી હતી. એટલે ગાડી સિગ્નલ પર આવીને ઊભી રહી એટલે એક ભિખારી આવીને ભીખ માંગવા લાગ્યો. એટલે મેં કાચ ચડાવી દીધો. બધા એમ જ કરે, કોઈ ભિખારી આવે તો આપણે શું કરીએ, આપણે ગાડીનો કાચ ચડાવી દઈએ. ગાડીનો કાચ ચડાવી દીધો. પછી થોડી વાર રહીને મેં એમને કહ્યું, મેં કીધું તેજપાલ હોલમાં જે લક્ષ્મીનારાયણનું મંદિર છે ને એમાં મને બહુ શ્રદ્ધા છે, શું મૂર્તિ છે લક્ષ્મીનારાયણની. આમ જાણે એમ થાય કે હમણાં આપણી સાથે વાત કરશે. એટલે કંઈ બોલ્યા વગર મારી સામે જોઈને કે આજે એ બી કાચ ચડાવી દેશે. તમે વિચાર કરો કે આપણને આપેલું
આપણે કોઈને નથી આપતા.